મિત્રો મજામાં છો? સોરઠ ઇન્ટરનેશનલ સ્કૂલ જુનાગઢ ફરીથી સ્વાગત છે આપનું. હવે ચેપ્ટર 7 અલ્ટરનેટિંગ કરંટ પ્રત્યાવર્તી પ્રવાહ. તો આપણે જે છેલ્લો લેક્ચર ભણ્યા એમાં આપણે એવું જોયું હતું કે એસી જે પરિપથ હોય એમાં પાવર અને પાવર ફેક્ટર કઈ રીતે હોય છે. હવે અહીંથી આપણે આના દાખલાઓ આગળ વધારીએ છીએ. તો સૌથી પહેલાં ઉદાહરણનો 7.7 દાખલો છે એ તમે વાંચી લેજો, એમાં કોઈ ગણતરી નથી. તો ઉદાહરણનો 7.8 આ દાખલો હું કરાવું છું. રકમમાં જે માહિતી છે એ આ ટાઈપની છે કે એક એસી પરિપથ છે જેમાં મહત્તમ વોલ્ટેજ રકમમાં આપ્યા છે 283. પછી એનું ઇન્ડક્ટન્સ આપ્યું છે, આવૃત્તિ આપી છે, અવરોધ આપ્યો છે અને કેપેસિટન્સ આપ્યું છે. તો આના ઉપરથી આપણે ખબર પડે છે કે આ એલસીઆર પરિપથ છે. આપણે થિયરીમાં એવું ભણ્યા કે અમુક પરિપથમાં માત્ર અવરોધ હોય, અમુકમાં માત્ર ઇન્ડક્ટર હોય, અમુકમાં માત્ર કેપેસિટર હોય. તો આ એવો પરિપથ છે કે જેમાં ઇન્ડક્ટર, કેપેસિટર, અવરોધ બધું હાજર છે. તો આ એલસીઆર પરિપથ છે. સૌથી પહેલો જે પ્રશ્ન આપણે પૂછવામાં આવ્યો છે, આ પ્રશ્ન છે કે આ પરિપથનો ઇમ્પિડન્સ કેટલો હોય, મતલબ ઝેડ. હવે સૌથી પહેલાં આ સૂત્ર જુઓ. આ સૂત્ર મેં તમને થિયરીમાં આઈએમપી કરાવેલું છે કે ઇમ્પિડન્સ એટલે R² પ્લસ XC માઇનસ XLનો સ્ક્વેર અને એનું વર્ગમૂળ. તો આ આપણે થિયરીમાં ભણી ગયા છીએ. આ ઇમ્પિડન્સનું સૂત્ર છે. તો આના ઉપરથી આપણે ખબર પડે છે કે ઇમ્પિડન્સ મેળવવા માટે આપણે 3 વસ્તુની જરૂર પડે. એક R મતલબ અવરોધ, XC મતલબ કેપેસિટિવ રિએક્ટન્સ અને XL મતલબ ઇન્ડક્ટિવ રિએક્ટન્સ. તો સૌથી પહેલાં આપણે XL જોઈએ. XL એટલે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ. એનું સૂત્ર છે ઓમેગા L. ઓમેગા બરાબર 2πν. તો 2 પાઈની જગ્યાએ 3.14. આવૃત્તિ રકમમાં છે, L રકમમાં છે. તો આ તમને મળ્યું 8 ઓહમ. આ ઇન્ડક્ટિવ રિએક્ટન્સ છે. તો 8 ઓહમ જે છે એ મૂલ્ય કોનું છે? ઇન્ડક્ટિવ રિએક્ટન્સનું. પછી કેપેસિટિવ રિએક્ટન્સ, એનું સૂત્ર છે 1/ωc. ઓમેગા બરાબર ફરીથી 2πν. ફરીથી આ કિંમત મૂકી. અહીંયા કેપેસિટન્સ તમને રકમમાં આપ્યું છે. તો 4 ઓહમ આ જે મૂલ્ય છે એ કેપેસિટિવ રિએક્ટન્સનું છે. હવે ઇમ્પિડન્સમાં આ બધી કિંમત મૂકી દીધી. તો R² એટલે 3નો સ્ક્વેર. અહીંયા 4 માઇનસ 8 તો આ થઈ ગયું 16. તો આ 25નું વર્ગમૂળ મતલબ 5. હવે અહીંયા તમે એક વસ્તુ જુઓ કે અહીંયા XL ગ્રેટર ધેન XC છે. તો આનો મતલબ એવો થયો કે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ છે એ કેપેસિટિવ રિએક્ટન્સ કરતાં વધારે છે. હવે જ્યારે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ છે એ કેપેસિટિવ રિએક્ટન્સ કરતાં વધારે હોય તો આનો કડા તફાવત હંમેશા માઇનસ આવે. તો જ્યારે તમે tan phi આનું સૂત્ર મૂકશું. હવે આપણે એવું પૂછ્યું છે કે આનો કડા તફાવત નક્કી કરો. તો tan phi અહીંયા XC માઇનસ XL/R. આ સૂત્ર પણ મેં તમને થિયરીમાં કીધું છે, આઈએમપી છે. તો અહીંયા આ લોગ ટેબલથી આ મૂલ્ય મળશે. લોગ ટેબલમાં આ તમે જોશો તો 53 ડિગ્રી અને 8 મિનિટ મળશે. અને આને તમારે ડિગ્રીમાં ફેરવવું હોય તો 8/60 કરવું પડે. આનો 60થી ભાગાકાર કરી નાખો તો આ 53.1 ડિગ્રી. હવે અહીંયા એક વસ્તુ સમજો. અહીંયા માઇનસનો મતલબ શું થયો? માઇનસનો મતલબ એવો થયો કે પ્રવાહ જે છે એ વોલ્ટેજ કરતાં આટલું પાછળ છે, આટલા ડિગ્રી પાછળ છે. પછી આપણે એવું પૂછ્યું છે કે અવરોધમાં વ્યય થતો પાવર. હવે પાવરનું સૂત્ર આ રીતે છે, બરાબર. વ્યય થતો પાવર એ છે I²R. હવે વિદ્યુત પ્રવાહ કઈ રીતે મળે? R તો ઠીક છે, Rની કિંમત તો રકમમાં આપી જ છે કે Rની જગ્યાએ તમે 3 લખી નાખશો, પણ પ્રવાહ રકમમાં નથી આપ્યો. તો પહેલાં મહત્તમ પ્રવાહ મેળવી લ્યો. તો મહત્તમ પ્રવાહ એટલે મહત્તમ વોલ્ટેજના છેદમાં ઇમ્પિડન્સ. મહત્તમ વોલ્ટેજ રકમમાં છે, ઇમ્પિડન્સ આપણે મેળવી લીધો. તો આ જે પ્રવાહ મળ્યો આ મહત્તમ પ્રવાહ છે. આનો ભાગાકાર √2 થી કરી નાખો એટલે RMS પ્રવાહ. RMS પ્રવાહ એટલે મહત્તમ પ્રવાહના છેદમાં √2. તો આ તમને જે મળ્યો એ RMS પ્રવાહ છે. I²R મૂકી દો તો આ વ્યય થતો પાવર 4800. છેલ્લે પૂછ્યું છે પાવર ફેક્ટર. તો
તો પાવર ફેક્ટર આપણે ભણી ગયા છીએ કે પાવર ફેક્ટર એટલે શું, તો કે કોસ ફાઈ. પાવર ફેક્ટર એટલે કોસ ફાઈ, અને કોસ ફાઈ એનું સૂત્ર પણ આપણે આઈએમપી કરાવેલું છે. તો આ જે છેલ્લો વિભાગ છે પાવર ફેક્ટર, બરાબર, કોસ ફાઈ એટલે આરના છેદમાં ઝેડ. આર રકમમાં છે, ઝેડ આપણે મેળવી લીધા છે, તો આનો ગુણોત્તર આવશે 0.6, તો આનો પાવર ફેક્ટર આવશે 0.6. તો આ દાખલામાં 4 વસ્તુ આપણે પૂછેલી જે આપણે મેળવી લીધી. હવે આગળ જે દાખલો છે 7.9, એમાં આપણે એવું કીધું છે કે તમારે 7.8ની જે રકમ છે એનો જ ઉપયોગ કરવાનો છે. 7.8ની રકમ એમનેમ છે, મતલબ આ બધી માહિતી જ છે. પહેલો પ્રશ્ન એ પૂછ્યો છે કે જો આની આવૃત્તિ બદલી શકાય તો અનુનાદની આવૃત્તિ કઈ રીતે નક્કી થાય. તો આપણે થિયરીમાં ભણી ગયા છે કે અનુનાદની સ્થિતિમાં ω0નું સૂત્ર છે 1/√LC. આ આપણે ભણી ગયા છીએ. એલ અને સી રકમમાં છે, તો આ તમને 222 રેડિયન પ્રતિ સેકન્ડ આટલું તમને મળશે. બીજો પ્રશ્ન એ પૂછ્યો છે કે અનુનાદની સ્થિતિમાં પાવર કઈ રીતે નક્કી થાય. હવે જુઓ, આપણે એવી ચર્ચા કરી છે કે અનુનાદનો મતલબ એવો થાય કે XC અને XL આ બંને એકબીજાને કેન્સલ કરે, મતલબ નાબૂદ કરે. XL મતલબ ઇન્ડક્ટિવ રિએક્ટન્સ અને XC મતલબ કેપેસિટિવ રિએક્ટન્સ, આ બંને એકબીજાને નાબૂદ કરે છે. તો આ કેસમાં Z બરાબર R થાય, ઇમ્પિડન્સ બરાબર અવરોધ થાય, મતલબ Z બરાબર 3 થાય. RMS પ્રવાહ કઈ રીતે મળશે. RMS પ્રવાહ એટલે વોલ્ટેજના છેદમાં ઇમ્પિડન્સ. RMS વોલ્ટેજ એટલે મહત્તમ વોલ્ટેજના છેદમાં √2. આ સાદુરૂપ આપી દો તો આ પ્રવાહ તમને મળશે 66.7 એમ્પિયર, અને પાવર તમને આટલો મળશે. હવે આની જે પહેલાંનો દાખલો છે એના કરતાં આ પાવર વધારે છે. એનું કારણ તમને સમજાવું કે આની પહેલાંનો દાખલો એમાં Z બરાબર 5 હતા. આની જે પહેલાંનો દાખલો હતો એમાં Z બરાબર 5 હતા, અને અહીંયા Z બરાબર કેટલા થઈ ગયા, 3. અહીંયા Z બરાબર 3 થઈ ગયા એટલે પ્રવાહ બદલે મતલબ પાવર બદલે છે. તો આ જે છે એ ઉદાહરણ નંબર 7.9 એનો જવાબ છે. હવે આગળ સ્વાધ્યાયમાં આપણે 7.4 સ્વાધ્યાયમાં એક્ઝામ્પલ 7.4 સુધીના આપણે ભણી ગયા છીએ. અહીંથી આગળ સ્વાધ્યાયમાં એક્ઝામ્પલ 7.5. તો સ્વાધ્યાયના એક્ઝામ્પલ 7.5માં આપણે એવું કીધું છે કે જે આની પહેલાંના દાખલા છે, મતલબ 7.3 અને 7.4, એના માટે પાવર કેટલો થાય. તો બેયમાં એક જ જવાબ છે કે VI cos phi પણ આપણે ભણી ગયા કે ઇન્ડક્ટર અથવા કેપેસિટર ધરાવતો પરિપથ છે, એમાં કળા તફાવત π/2 હોય છે, અને જો કળા તફાવત π/2 હોય તો cos π/2 બંનેમાં કેટલા થશે, 0. તો આવી સ્થિતિમાં આનો પાવર જે છે એ 0 થઈ જશે. પછી 7.6. હવે આપને એટલી ખબર છે કે જ્યારે સપ્લાયની આવૃત્તિ જે છે, બરાબર, એ પ્રાકૃતિક આવૃત્તિ જેટલી થાય તો આને રેઝોનન્સ અથવા અનુનાદ કહેવાય છે. તો અનુનાદ માટે એક બીજો શબ્દ ટ્યુનિંગ પણ છે. તો ટ્યુનિંગ અથવા અનુનાદની આવૃત્તિ, હવે આના માટેની 2 સંજ્ઞા છે. કાં તો આને બતાવાય ω0 અથવા ωr. એક્ઝામ્પલમાંની 2 સંજ્ઞા છે, કાં તો ω0 અથવા ωr કોઈ પણનો ઉપયોગ કરી શકાય. અને આનું સૂત્ર આપને ખબર છે 1/√L × C. L અને C ઇન્ડક્ટર અને કેપેસિટર રકમમાં આપેલા છે. આનું સાદુરૂપ આપી દો તો આ જે તમને મળશે એ અનુનાદની સ્થિતિમાં આવૃત્તિ છે.
બીજો પ્રશ્ન આપણે ક્યુ ફેક્ટર પૂછ્યો છે, તો ક્યુ ફેક્ટરનું સૂત્ર છે 1/r √L/c, અને RLC બધાના મૂલ્ય મૂકવામાં આવે તો ક્યુ ફેક્ટર. અને એક વસ્તુ ધ્યાનમાં રાખો, ક્યુ ફેક્ટર જે છે એ એકમ રહિત અને પરિમાણ રહિત છે, મતલબ આનું મૂલ્ય હશે પણ આનો કોઈ એકમ અથવા પારિમાણિક સૂત્ર નથી. પછી આ જ વસ્તુ એક્ઝામ્પલ 7.7માં ફરીથી ઇન્ડક્ટર કેપેસિટરના મૂલ્ય છે, એલ અને સીના મૂલ્ય છે, આ મૂકવાથી તમને અનુનાદની આવૃત્તિ મળી જશે. એટલે આ બંને દાખલા એક જ છે. એક્ઝામ્પલ 7.8 આ આપણે બાકી રાખીએ છીએ. આની એક થિયરીનો ટોપિક હજી આપણે ભણ્યા નથી, એટલે એક્ઝામ્પલ 7.8 આપણે બાકી રાખીએ છીએ. એક્ઝામ્પલ 7.9 આમાં અનુનાદની સ્થિતિ છે. જ્યારે સપ્લાયની આવૃત્તિ જે છે એ પ્રાકૃતિક આવૃત્તિ જેટલી થાય તો આ ઘટનાને આપણે અનુનાદ કહીએ છીએ. અને અનુનાદમાં આપણે એટલી ખબર છે કે પરિપથનો ઇમ્પિડન્સ છે એ અવરોધ બરાબર થાય, તો Z બરાબર R. તો Z બરાબર R. RMS પ્રવાહ એટલે વોલ્ટેજના છેદમાં ઇમ્પિડન્સ, મતલબ 10 એમ્પિયર. હવે આપણે પૂછ્યું છે એક ચક્ર દીઠ સરેરાશ પાવરનું સૂત્ર VI cos phi, પણ અનુનાદ છે તો અનુનાદની સ્થિતિમાં કડા તફાવત શૂન્ય હોય. તો અનુનાદની સ્થિતિમાં કડા તફાવત શૂન્ય હોય, cos 0 બરાબર 1, વોલ્ટેજ અને પ્રવાહની કિંમત મૂકી દો તો પાવર જે છે એ તમને 2000 વોટ અથવા 2 કિલોવોટ આટલો જે છે એ આપણે પાવર મળશે. હવે આગળનો જે દાખલો છે, બરોબર, આગળનો દાખલો છે સ્વાધ્યાય એક્ઝામ્પલ 7.10. તો આ જે દાખલો છે એ મૂળભૂત રીતે અનુનાદનો છે, બરોબર. તો આપને એટલી ખબર છે કે અનુનાદ અથવા ટ્યુનિંગ એના માટેની શરત એ છે કે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ અને કેપેસિટિવ રિએક્ટન્સ બંને કેવા થવા જોઈએ? સરખા થવા જોઈએ. અને જ્યારે આ બંને સરખા થાય છે તો XL બરાબર XC થાય. XL એટલે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ અને XC એટલે કેપેસિટિવ રિએક્ટન્સ. તો અહીંયા જ્યારે આ બંને સરખા થાય તો અનુનાદની સ્થિતિમાં આપણે એવું જાણીએ છીએ કે ωL બરાબર 1/ωc, માટે ω² બરાબર 1/LC અથવા ω બરાબર 1/√LC. આ ઘટનાને આપણે અનુનાદ અથવા ટ્યુનિંગ કહીએ છીએ. તો ખાસ કરીને રેડિયો અથવા ટેલિવિઝન અથવા કોઈ પણ સેટેલાઇટ ચેનલ માટે જ્યારે ટ્યુનિંગ થતું હોય તો એની શરત આ છે. હવે આપણે જે રકમમાં આપણે માહિતી આપી છે એમાં ઓમેગાનું રૂપાંતર આવૃત્તિમાં કરવાનું છે. તો આપણે ઓમેગાને બદલે લખી નાખ્યા 2π × ન્યૂ. ઓમેગાની જગ્યાએ આપણે લખ્યા 2π ન્યૂ અને આનો સ્ક્વેર કરી નાખ્યો વર્ગ. તો આનો વર્ગ આપણે કર્યો તો 2π નો વર્ગ, અહીંયા 2π એનો વર્ગ થઈ ગયો 4π², અને આવૃત્તિનો વર્ગ, અને અહીંયા 1/LC. અને આપણે પ્રશ્ન એવો પૂછ્યો છે કે ચલ કેપેસિટરની રેન્જ કેટલી હોવી જોઈએ? વેરિયેબલ, ચલ એટલે વેરિયેબલ કેપેસિટરની રેન્જ કેટલી હોવી જોઈએ? મતલબ તમારે નક્કી કરવાનું છે કે કેપેસિટન્સ ઓછામાં ઓછું કેટલું હોય અને વધુમાં વધુ કેટલું હોય. તો એના માટે સૌથી પહેલાં સૂત્રનો કર્તા C મતલબ કેપેસિટન્સને બનાવી દો. તો આના માટે આપણે સૂત્રનો કર્તા C મતલબ કેપેસિટન્સને બનાવ્યું. ધ્યાનથી જુઓ, જમણી બાજુ બદલી શકે એવી વસ્તુ છે આવૃત્તિ. 4 આ સંખ્યા છે, પાઈ આ સંખ્યા છે, એલની કિંમત બદલતી નથી, આવૃત્તિ બદલે છે. તો આમાં બદલતી હોય એવી બે વસ્તુ છે, એક આવૃત્તિ અને એક કેપેસિટર, બરાબર. તમે આવૃત્તિ બદલાવો તો કેપેસિટર બદલી જશે. તો સૌથી પહેલાં આપણે કીધું છે કે આવૃત્તિ 800 કિલોહર્ટ્ઝ છે. આપણે પહેલો પ્રશ્ન પૂછ્યો છે એમાં આવૃત્તિ છે 800 કિલોહર્ટ્ઝ. 800 કિલોહર્ટ્ઝ એટલે 800 ગુણાકારમાં 10⁵ અથવા 8 ગુણાકારમાં 10⁵. ઇન્ડક્ટન્સ જે છે એ 200 માઇક્રો હેનરી, મતલબ 200 ગુણાકારમાં 10⁻⁶, એટલે 2 ગુણાકારમાં 10⁻⁴.
હવે આ જે માહિતી છે એ સમીકરણ નંબર 1 માં, તો આ પેલું કેપેસિટર છે તો આને આપણે C1 કહી દઈએ, બરોબર. 4 એમએમ છે, પાઈની જગ્યાએ 3.14, ઇન્ડક્ટન્સની જગ્યાએ 2 ગુણાકારમાં 10⁻⁴ અને આવૃત્તિ આ પહેલી જે સ્થિતિ છે એમાં તમે આવૃત્તિ કેટલી મૂકવાના છો, તો કે અહીંયા જે આવૃત્તિ મૂકશું એ આનો સ્ક્વેર છે, ધ્યાનથી જુઓ, આનો સ્ક્વેર છે, આવૃત્તિનો વર્ગ. તો 8નો વર્ગ 64 અને 10⁵ વર્ગ 10⁻10. આનું તમે સાદરૂપ આપી દો અને આના ઘાતાંક 10⁻12 આપણે ગોઠવી દઈએ. તો 10⁻12 જે છે એ પાઇકો ફેરાડે અથવા PF થાય. તો આ જવાબ આવ્યો 198 PF. આ આપણો પહેલો જવાબ. હવે આમાં આપણે બીજો પ્રશ્ન પૂછ્યો છે કે આ આવૃત્તિ જે છે એ 1200 કિલોહર્ટ્ઝ કરવામાં આવે, એટલે જે આવૃત્તિ અહીંયા 800 કિલોહર્ટ્ઝ હતી એના બદલે 1200 કિલોહર્ટ્ઝ કરવામાં આવે. હવે આવૃત્તિ જ્યારે 1200 કિલોહર્ટ્ઝ કરવામાં આવે તો 1200 ગુણાકારમાં 10⁵ અથવા 12 ગુણાકારમાં 10⁵. તો અહીંયા આ જે કિંમત છે, આ કિંમત આ બદલી ગઈ. જે કિંમત આનો વર્ગ તો 64, તો અહીંયા 12નો વર્ગ થઈ ગયો 144. આ કેપેસિટર નંબર 2 છે તો આને આપણે કહી દીધું C2. બાકીની કોઈ કિંમત બદલતી નથી. જુઓ, આ સંખ્યા 4 ત્યાં પણ છે, 3.14નો વર્ગ ત્યાં પણ છે, ઇન્ડક્ટન્સની કિંમત ત્યાં પણ છે. તો જે કાંઈ બદલે છે એ છે આવૃત્તિ. તો આનું આપણે ફરીથી સાદરૂપ આપી દીધું અને ફરીથી આના ઘાતાંક જે છે એ 10⁻12 ગોઠવી દીધા. તો આને આપણે કહી દીધું 88 PF. તો આપણે કેપેસિટરના 2 મૂલ્ય મળ્યા. એક મૂલ્ય મળ્યું 198 અને બીજું મૂલ્ય મળ્યું 88. તો કેપેસિટરની રેન્જ 88 PF થી, આ જે ચલ કેપેસિટર છે એની રેન્જ કેટલી થઈ? 88 PF થી 198 PF, અહીંયા સુધી રેન્જ થઈ. હવે અહીંયા એક વસ્તુ તમે ધ્યાનથી જુઓ કે જો આને તમે પ્રપોર્શનની દ્રષ્ટિએ વિચારો, જો આને તમે પ્રપોર્શનની દ્રષ્ટિએ વિચારો તો આ બંને ભૌતિક રાશિઓ જે છે, કેપેસિટન્સ ને આવૃત્તિનો વર્ગ, આ બંને ભૌતિક રાશિઓ એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે. આ બંને ભૌતિક રાશિઓ એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે. આનો મતલબ એવો થયો કે જ્યાં આવૃત્તિ વધારે હોય ત્યાં કેપેસિટન્સ ઓછું થાય અને જ્યાં આવૃત્તિ ઓછી હોય ત્યાં કેપેસિટન્સ વધારે થાય. હવે અહીં તમે ધ્યાનથી જુઓ કે આ પહેલા કેસમાં આવૃત્તિ ઓછી છે, આ પહેલા કેસમાં આવૃત્તિ ઓછી છે, આવૃત્તિ ઓછી છે તો કેપેસિટન્સ વધારે આવ્યું. અને અહીંયા જે બીજી ગણતરી છે એમાં આવૃત્તિ વધારે છે, આવૃત્તિ વધારે છે તો આનું કેપેસિટન્સ કેવું આવ્યું? ઓછું આવ્યું. તો આ જે છે એ ચલ કેપેસિટરની રેન્જ થઈ કે આનું કેપેસિટન્સ તમારે આટલાથી આટલી રેન્જમાં તમારે રાખવું જોઈએ. હવે સ્વાધ્યાયમાં એક્ઝામ્પલ 7.11, સૌથી પહેલાં આમાં જે આપણે રકમ આપેલી છે એ રકમમાં RLC આ 3 શ્રેણીમાં જોડેલા છે. રકમની માહિતી કંઈક આ રીતે છે કે જે RMS વોલ્ટેજ છે એ 230 છે, ઇન્ડક્ટન્સ જે છે L એ 5 હેનરી છે, કેપેસિટન્સ છે એ 80 માઇક્રોફેરાડે છે અને અવરોધ જે છે એ 40 ઓહમ છે. તો સૌથી પહેલી વસ્તુ એ છે કે આને આપણે આ રીતે વિચારશું કે જે સપ્લાય વોલ્ટેજ છે એ RLC અને આ 3 ઘટકો સાથે શ્રેણીમાં જોડેલા છે. સૌથી પહેલો પ્રશ્ન આપણે એ પૂછ્યો છે કે આ પરિપથમાં આ જે પરિપથ છે એમાં ટ્યુનિંગ અથવા અનુનાદની સ્થિતિ આપણે મેળવવી હોય તો એની કોણીય આવૃત્તિ કેટલી હોવી જોઈએ. તો આનું સૂત્ર આપણે જાણીએ છીએ
કે ટ્યુનિંગ અથવા અનુનાદ માટે ω0નું સૂત્ર થાય 1/√LC, અને મેં તમને વારંવાર કીધું છે કે આ ગણતરીમાં અવરોધનું કોઈ મહત્ત્વ નથી. તો આ ગણતરીમાં માત્ર બે જ વસ્તુ ધ્યાનમાં લેવાની છે. L મતલબ ઇન્ડક્ટર, C મતલબ કેપેસિટર. તો આ બેની કિંમત મૂકી દો. આ બેનો ગુણાકાર 400 થઈ જાય. 400નું વર્ગમૂળ 20, 10⁻6 ઘાતનું વર્ગમૂળ 10⁻3 ઘાત. 10⁻3 ઘાતને અંશમાં લઈ લ્યો, 1000 થઈ જાય. 1000/20 મતલબ 50 રેડિયન પ્રતિ સેકન્ડ. તો આપણા પ્રશ્નનો પહેલો જવાબ છે એ 50 રેડિયન પ્રતિ સેકન્ડ. પછી RMS પ્રવાહ. હવે આપણે જાણીએ છીએ કે અનુનાદની સ્થિતિમાં ઇમ્પિડન્સ છે એ અવરોધ બરાબર હોય છે. આ હું તમને વારંવાર કહું છું. એનું કારણ એ છે કે અનુનાદનો મતલબ એવો થયો XL અને XC બંને સરખા થાય. બંને સરખા થાય તો બંને કેન્સલ થાય. તો ઝેડનું જે ઓરિજિનલ સૂત્ર હતું, Z બરાબર √R² + XC - XL², તો Z બરાબર R થઈ ગયા. તો અનુનાદની સ્થિતિમાં Z બરાબર R છે, અને Rની કિંમત આપણે રકમમાં આપી છે 40. તો અહીંયા Z બરાબર 40. RMS પ્રવાહ બરાબર RMS વોલ્ટેજના છેદમાં ઇમ્પિડન્સ. RMS વોલ્ટેજ છે 230 અને ઇમ્પિડન્સ છે એ 40. તો RMS પ્રવાહ તમને મળશે 5.75. મહત્તમ પ્રવાહ. હવે આ જે પ્રવાહ આપણે મળ્યો છે, આ જે પ્રવાહ આપને મળ્યો છે, આ કયો પ્રવાહ છે? RMS છે. હવે મહત્તમ પ્રવાહ જે છે એ RMS પ્રવાહના ગુણાકારમાં √2 થાય. મહત્તમ પ્રવાહ બરાબર RMS પ્રવાહ ગુણાકારમાં √2. તો આનો ગુણાકાર √2 થી કરી નાખો તો આ જે તમને પ્રવાહ મળશે એ મહત્તમ પ્રવાહ. એટલે અહીંયા બે વસ્તુ સમજવાની છે. આ જે પ્રવાહ મળ્યો એ RMS પ્રવાહ છે, અને આ જે પ્રવાહ મળ્યો એ મહત્તમ પ્રવાહ છે. હવે અહીંયા 3 પ્રકારના વોલ્ટેજ છે. 3 પ્રકારના. જુઓ, હું આને અલગ અલગ બતાવું તો આ રીતે. આ જે વોલ્ટેજ છે એ VL, આ જે વોલ્ટેજ છે એ VC, અને આ જે વોલ્ટેજ છે એ VR. ઇન્ડક્ટરના બે છેડા વચ્ચેના વોલ્ટેજ VL, કેપેસિટરની બે પ્લેટ વચ્ચેના વોલ્ટેજ VC, અને અવરોધના બે છેડા વચ્ચેના વોલ્ટેજ VR. હવે સૌથી પહેલાં અહીંયા જુઓ કે કેપેસિટરના વોલ્ટેજ જોતા હોય તો પ્રવાહનો ગુણાકાર કેપેસિટરના અવરોધથી. હવે કેપેસિટરનો અવરોધ તમે જાણો છો. કેપેસિટરનો અવરોધ મતલબ કેપેસિટિવ રિએક્ટન્સ મતલબ XC. તો અહીંયા I નો ગુણાકાર XC થી થયો. અહીંયા આપણે જોતું હોય ઇન્ડક્ટરના બે છેડા વચ્ચેના વોલ્ટેજ જોતા હોય તો પ્રવાહનો ગુણાકાર ઇન્ડક્ટરના અવરોધથી. ઇન્ડક્ટરનો અવરોધ થાય ઇન્ડક્ટિવ રિએક્ટન્સ મતલબ XL. તો અહીંયા I નો ગુણાકાર XL થી થયો. અને અવરોધ માટે I નો ગુણાકાર R થી. બરાબર. તો 3 વસ્તુ મેં તમને અગાઉ કીધી છે. અવરોધ હોય તો I × R, ઇન્ડક્ટર હોય તો I ગુણાકારમાં XL, અને કેપેસિટર હોય તો I ગુણાકારમાં XC. બરાબર. હવે આનું સૂત્ર છે 1/ω0C. આનું સૂત્ર છે ω0L. તો I/ω0C પ્રવાહ આપણે મેળવી લીધો છે, પણ અહીંયા ધ્યાન તમારે રાખવાનું છે આ પ્રવાહ RMS છે. અહીં જે તમે પ્રવાહ લખશો એ પ્રવાહ કયો લખવાનો છે? RMS છે. ω0 અને C બે ખબર છે, તો આનો જવાબ આવશે 1437.5. પછી બીજી ગણતરી જુઓ. એમાં XLની જગ્યાએ ω0L છે. પ્રવાહ આપને ખબર છે, ω0 ખબર છે, L ખબર છે, તો આ જવાબ આટલો આવશે. અને આ બે સરખા જ એવા. જુઓ, આ બેની કિંમત કેવી? સરખી જ એવી. પછી I × R. તો I × R એનો જવાબ આવ્યો 230. તો અહીંયા એક વસ્તુ તમારે ધ્યાનમાં શું રાખવાની છે કે જ્યારે અનુનાદ થતો હોય, અનુનાદ, તો જેટલા વોલ્ટેજ કેપેસિટરના હોય, જ્યારે અનુનાદ થતો હોય પરિપથમાં, તો જેટલા વોલ્ટેજ કેપેસિટરની બે પ્લેટ વચ્ચે હોય એટલા જ વોલ્ટેજ VL હોય. તો એને કારણે જ્યારે તમે આ બંનેનો તફાવત લ્યો છો, VLC મતલબ L અને C
આ બેનો તફાવત આ VL માઇનસ VC, તો આનો જવાબ હંમેશા 0 થાય. તો અહીંયા એક વસ્તુ તમારે ધ્યાનમાં શું રાખવાની છે, જો ધ્યાનમાં એ રાખવાની છે કે માની લ્યો આ સપ્લાય વોલ્ટેજ V છે, આ સપ્લાય વોલ્ટેજ V છે. તો આનું MCQનું સૂત્ર, MCQનું સૂત્ર આ રીતે થશે કે V બરાબર VR નો સ્ક્વેર પ્લસ, હવે VR એટલે આ કયા વોલ્ટેજ થયા, આ પ્લસ અહીંયા આપણે લખશું VL માઇનસ VC નો સ્ક્વેર, બરાબર. હવે હું આને આ રીતે સમજાવું કે V એટલે સપ્લાય વોલ્ટેજ, V એટલે સપ્લાય વોલ્ટેજ, VR એટલે અવરોધના બે છેડા વચ્ચેના વોલ્ટેજ, VL એટલે ઇન્ડક્ટરના બે છેડા વચ્ચેના વોલ્ટેજ, અને VC એટલે કેપેસિટર. આને કદાચ આડાવડું લખો તોય વાંધો નહીં, અને આ રીતે લખી શકાય, અને આ રીતે લખી શકાય. માની લ્યો અહીંયા તમારે લખવું છે VC, તો અહીંયા શું આવશે VL, બરાબર. તો અહીંયા VC માઇનસ VL અથવા VL માઇનસ VC કોઈ પણ લખો. હવે જો સૌથી પહેલાં અનુનાદનો મતલબ શું થયો, આ બે સરખા છે. અનુનાદનો મતલબ આ બે સરખા છે, તો કેન્સલ થઈ ગયું. હવે જો આ કેન્સલ થઈ ગયું તો V બરાબર VR થયા. અનુનાદમાં VC અને VL બંને એકબીજાને નાબૂદ કરે, મતલબ આ કેન્સલ થઈ ગયું. આ કેન્સલ થઈ ગયું તો V બરાબર VR, V બરાબર VR નો મતલબ શું થયો, સપ્લાય વોલ્ટેજ અને VR બે સરખા છે, મતલબ આ બે સરખા છે, આ બે સરખા છે. અને જો અહીંયા એવું જ થયું છે, સપ્લાય વોલ્ટેજ 230 છે, તો આ વોલ્ટેજ પણ કેટલા આવ્યા, 230 જ આવ્યા. સપ્લાય વોલ્ટેજ 230 છે, તો અહીંયા જે વોલ્ટેજ તમને મળ્યા આ વોલ્ટેજ એ કેટલા થયા, 230. તો આ એક સૂત્ર તમારે MCQ માટે ધ્યાનમાં રાખવાનું છે. અહીં હું તમને ફરીથી કહી દઉં છું કે અહીંયા 4 પ્રકારના વોલ્ટેજ છે. અહીંયા જે વોલ્ટેજ છે V એ સપ્લાય વોલ્ટેજ છે, VR મતલબ અવરોધના બે છેડા વચ્ચેના વોલ્ટેજ છે, VC અને VL એ અનુક્રમે કેપેસિટર અને ઇન્ડક્ટર માટેના વોલ્ટેજ છે. જો અનુનાદ થતો હોય તો આ બંને વોલ્ટેજ સમાન હોવાથી એકબીજાને નાબૂદ કરે, મતલબ કેન્સલ કરે. તો હંમેશા ધ્યાનમાં રાખો કે જ્યારે પરિપથમાં અનુનાદ થતો હોય તો VC અને VL આ બંને કેવા હોય, સરખા હોય. પરિપથમાં જ્યારે અનુનાદ થતો હોય તો VC અને VL બંને સરખા હોય, અને આ બંને સરખા હોવાથી એનો તફાવત 0 થઈ જાય છે. અને બીજું શું થશે કે પરિપથમાં જ્યારે અનુનાદ થતો હોય તો અવરોધના બે છેડા વચ્ચેના વોલ્ટેજ કેટલા હોય, જેટલા વોલ્ટેજ સપ્લાયમાં હોય, બરાબર. તો આજે આપણે થિયરીના કોઈ પ્રશ્ન ભણ્યા નથી. આજે મેં તમને દાખલા કરાવ્યા. આ બધા દાખલાઓ વ્યવસ્થિત ગણી અને તમારે હોમવર્કમાં લખવાના છે. ફરીથી નેક્સ્ટ લેક્ચરમાં આ ચેપ્ટર કન્ટિન્યુ કરશું. થેન્ક યુ.